ફ્રીજમાં બ્લાસ્ટ થયો. વિસલ વાસણા ગામે ફ્રીજમાં બ્લાસ્ટ થયો હતો. પટેલવાસમાં મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી. સંવાદદાતા યશવંત પટેલ ફોન લાઈન પર જોડાયેલા છે. યશવંત, પાટણમાં ફ્રીજમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે પરિવાર બહાર હતો. સોનલ, જે રીતના વિસલવાસણા ગામની ઘટના સામે આવી છે, જે ફ્રીજ હોય છે અને તેનું એસી ચેમ્બર હોય છે, તેમાં એક ગેસ સિલિન્ડર ગેસ ભરેલો હોય છે. તે ગેસના કારણે જે ગરમ થઈ જાય છે, ફ્રીજ લગભગ મોટા ભાગે ચાલુ જ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે ગરમ થઈ જવાના કારણે બ્લાસ્ટ થયો હતો ને બ્લાસ્ટ થવાના કારણે સમગ્ર ઘરના અંદર આગ પ્રસરી ગઈ હતી. સદનસીબે જે રીતના આપણે વાત કરી રહ્યા છીએ કે જે સમગ્ર પરિવાર હતો તે લગ્ન પ્રસંગે બહાર ગયો હતો અને આ જે બંધ મકાનના અંદર જે બ્લાસ્ટ થયા બાદ જે આગ લાગી ગઈ હતી, સ્થાનિક ત્યાંના લોકોએ ત્યાં આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો અને ઊંઝા ફાયર બ્રિગેડ દ્વારા તુરંત જ જે ઘટના સ્થળ છે, જે ઘર છે, તે ઘરે આવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતના કહેવામાં આવે કે જે ફ્રીજ છે કે આવે કોઈ સાધનો હોય છે જે ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલા હોય છે, ઘરની બહાર જતી વખતે ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવા જોઈએ, કારણ કે આનાથી કોઈ મોટી જાનહાનિ પણ થઈ શકે છે. સ્વાભાવિક રીતે અત્યારે જે રીતના કન્ડિશન છે તે કન્ડિશનને જોતા અત્યારે જે ઘરનું સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ જે ઘટના બની છે તે ઘટનાને લઈને અત્યારે દરેક લોકોને ક્યાંક ને ક્યાંક આના ઉપરથી બોધપાઠ પણ લેવો જોઈએ. સોનલ, જી આભાર તમામ વિગતો માટે.